ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોની અંદર વધુ એક મહત્વપૂર્ણ ગુજરાત ગવર્મેન્ટ જોબની વાત કરીશું. આ ભરતી ભાવનગર મહાનગરપાલિકા એટલે કે BMCની છે. ભરતી અંગેની જે જાહેરાત છે એ પ્રમાણે ઓજસની વેબસાઇટ પર જઈને તમે ઓફિશિયલી અરજી કરી શકો છો. 18 ઓક્ટોબરથી બપોર 2 વાગ્યાથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને દોસ્તો એને પણ એક વીક થઈ ગયું છે. 8 નવેમ્બર સુધી તમે ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશો. જ્યારે આની લિંક તમને આજની આ વિડીયોની નીચે દોસ્તો મળી જશે. ભાવનગર મહાનગરપાલિકાની અંદર જે ભરતી આવી છે તેમાં ઓપન કેટેગરી, SC, ST, SCBC, આ ઉપરાંત દોસ્તો વાત કરીએ EWS કેટેગરી, માજી સૈનિક, PH કેટેગરી, દરેકની માટે પુરુષ અને મહિલાઓની જગ્યાની વિગતવાર માહિતી સ્ક્રીન પર કોષ્ટકમાં આપેલી છે. આ ઉપરાંત લિંક રહેશે વિડીયોની નીચે, ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકશો. આગળ વધીશું દોસ્તો. વહીવટી અધિકારીની ટોટલ 1 જગ્યા છે. નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલની 1 જગ્યા. સેનેટરી ઇન્સ્પેક્ટરની વાત કરીએ ટોટલ 2 જગ્યાઓ પર ભરતી છે. સ્ટાફ નર્સ પર 5 જગ્યા છે. ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલની 2 જગ્યા છે. ફાર્માસિસ્ટની હાલ 1 જગ્યા. સ્ટેનોગ્રાફર ગુજરાતી અંગ્રેજીની અનુક્રમે 1 જગ્યા છે. ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલની 11 જગ્યા. ફિમેલ હેલ્થ વર્કર માટે 30 જગ્યાઓ છે સૌથી વધારે, જ્યારે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષોની માટે 27 જગ્યા છે. જુનિયર ક્લર્ક માટે 17 જગ્યા છે અને એમ થઈને કુલ 104 જગ્યાઓ પર ભરતી છે. તો મહત્વપૂર્ણ ભરતી છે દોસ્તો. આશા રાખીશ કે ojas.gujarat.gov.in વેબસાઇટનું સૌ કોઈ મિત્રોને નોલેજ હશે. જેને ના ખબર હોય આજની આ વિડીયોની નીચે લિંક છે તેના પર ક્લિક કરી ડાયરેક્ટ અરજી પણ કરી શકો છો. આજની આ વિડીયો સૌ કોઈ મિત્રોને જો ગમી હોય તો વિડીયોને લાઇક કરે, બીજા સુધી જરૂરથી શેર કરે, જેથી કરી જરૂરતમંદ જે પણ મિત્રો છે ગુજરાતની અંદર અથવા બહાર એ મિત્રોને આની આ માહિતી પહોંચે, જેથી કરી અરજી કરી શકે. ફરીથી મળીશું દોસ્તો એક નવી વિડીયો સાથે, નવી ઇન્ફોર્મેશન ભરતી માટેની. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.